વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારા માટે ખાસ અમે લોન્ચ કરી રહ્યા છીએ રેપિડ રિવિઝન બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આખું રિવાઇઝ કરાવશું કે જેથી એક મહિનામાં તમને સરસ મજાનું રિઝલ્ટ ફાઇનલ એક્ઝામમાં લઈ આવો. અને સાથે માર્ચ મહિનામાં આપણે લોન્ચ કરવાનું છીએ પેપર સોલ્યુશન બેચ. તો હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોશું વાર્ષિક પરીક્ષા 2026 વિકાસ અસાઇનમેન્ટ ધોરણ 9 સમાજ વિભાગ બી ચેપ્ટર 8. પહેલો પ્રશ્ન, ભારતના આમુખમાં કયા આદર્શો જણાવવામાં આવ્યા છે? તેનો જવાબ છે ભારતને સાર્વભૌમ સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહી અને પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવો. બીજું, દેશમાં સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાયની સ્થાપના. ત્રીજું, વિચાર, વાણી અને માન્યતાની અભિવ્યક્તિની સ્વતંત્રતા. ચોથું, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા. પાંચમું, વ્યક્તિત્વના વિકાસ માટે દરજ્જા અને તકની સમાનતા. છઠ્ઠું, વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે ગૌરવની સ્થાપના તથા સાતમું, રાષ્ટ્રની એકતા અને અખંડતાને સુદૃઢ કરે એવી બંધુત્વની ભાવના. બીજો પ્રશ્ન, એકીકૃત ન્યાયતંત્ર એટલે શું? તેનો જવાબ છે બંધારણમાં સમગ્ર દેશ માટે સળંગ, સુગ્રથિત, સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકસૂત્રી ન્યાયતંત્રની જોગવાઈ કરવામાં આવી છે. ભારતીય સમવાયતંત્ર કેન્દ્રમાં સર્વોચ્ચ અદાલત છે, જેનું સ્થાન સૌથી ઊંચું છે. ત્યાર પછી અનુક્રમે રાજ્યોની વડી અદાલતો એટલે હાઈકોર્ટ, જિલ્લાની અદાલતો અને તાલુકા અદાલતોનું સ્થાન છે. આમ આપણા દેશમાં સળંગ એકસૂત્રી ન્યાયતંત્ર છે. સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ ભારતની તમામ અદાલતો માટે બંધનકર્તા છે. સંઘ સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે બાબતો કે કાયદાના અર્થઘટનનો અંગે વિવાદો સર્જાય તો તેનો ઉકેલ લાવવાની સત્તા સર્વોચ્ચ અદાલત ધરાવે છે. સર્વોચ્ચ અદાલત દેશની તમામ અદાલત પર નિયંત્રણ, દેખરેખ અને માર્ગદર્શનનો અધિકાર ધરાવે છે. ભારતનું ન્યાયતંત્ર કારોબારીથી સ્વતંત્ર, તે નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ કરે છે. આથી જ સમવાયતંત્રી ભારતમાં સર્વોચ્ચ અદાલતને બંધારણની રક્ષણ અને વાલી ગણવામાં આવે છે. બીજો પ્રશ્ન, સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર કોને કહેવાય? પુખ્ત વય મતાધિકાર એટલે 18 વર્ષ કે તેથી વધુ વયનો હોય, કાયદા દ્વારા ગેરલાયક ઠરાવવામાં આવ્યો ન હોય, અસ્થિર મગજનો ન હોય, જેનું મતદાર યાદીમાં નામ હોય તેવા ભારતના પ્રત્યેક નાગરિકને ધર્મ, જાતિ, કોમ, શિક્ષણ, લિંગ, જન્મસ્થાન, આવક કે મિલકતના ભેદભાવ વિના આપેલો સમાન અધિકાર. ચોથો પ્રશ્ન, નીચેના શબ્દોની સંકલ્પના સ્પષ્ટ કરો. પહેલું, બેવડું નાગરિકત્વ. બેવડું નાગરિકત્વ એટલે બે પ્રકારનું નાગરિકત્વ. સમવાયતંત્રી શાસન વ્યવસ્થામાં નાગરિકોનું બેવડું નાગરિકત્વ ધરાવે છે. યુએસએમાં સમવાયતંત્રી શાસન વ્યવસ્થા છે, તેથી ત્યાં દરેક નાગરિકો બેવડું નાગરિકત્વ ધરાવે છે. એક યુએસએનું અને બીજું તે પોતે જે રાજ્યમાં વસવાટ કરતા હોય તે રાજ્ય. બીજું, રાજ્ય યાદીમાં આવેલા વિષયો પર રાજ્ય સરકારો કાયદા ઘડી શકે છે તેમજ તેમાં ફેરફારો કરી શકે છે. આ યાદીમાં મુખ્યત્વે કાયદો અને વ્યવસ્થા, શિક્ષણ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, કૃષિ, સિંચાઈ, આરોગ્ય, રાજ્યોનો આંતરિક વેપાર અને વાણિજ્ય જેવા 66 વિષયોનો સમાવેશ થાય છે. પાંચમો પ્રશ્ન, કારણ આપો. ભારત એક અખંડ અને અવિભાજ્ય સંઘ રાજ્યો છે. તેનો જવાબ છે ભારતના બંધારણે ભારતને રાજ્યોના સંઘ તરીકે દર્શાવ્યો છે. સંઘ શબ્દ દ્વારા
ભારતમાં સંઘ અને એકમ રાજ્યો વચ્ચે ક્યારેય પણ બદલી ન શકાય એવા કાયમી સંબંધોની લેખિત રૂપે બંધારણમાં સ્પષ્ટતા કરવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારા માટે ખાસ અમે લોન્ચ કરી રહ્યા છીએ રેપિડ રિવિઝન બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આખું રિવાઇઝ કરાવશું કે જેથી એક મહિનામાં તમે સરસ મજાનું રિઝલ્ટ ફાઇનલ એક્ઝામમાં લઈ આવો. અને સાથે માર્ચ મહિનામાં આપણે લોન્ચ કરવાની છીએ પેપર સોલ્યુશન બેચ. તો હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો.